કોઈ એક કવિએ સપ્તકુંડ તીર્થ નામનું એક સુભાષિતમ લખ્યું છે. મંદાક્રાંતા છંદમાં છે. વિદ્યા તીર્થે જગતિ વિબુધા સાધવ સત્ય તીર્થે ગંગા તીર્થે મલિન મનસો યોગીના ધ્યાન તીર્થે ધારા તીર્થે ધરણી પતય દાન તીર્થે ધનાઢ્ય લજ્જા તીર્થે કુલયુવતય પાતકમ ક્ષાલયંતી. પણ આ જે પાતકમ ક્ષાલયંતી છે ને, જે ચોથા ચરણના ઉત્તર ભાગમાં આવ્યું, એ બધા જ ને કામ લાગે છે. જેમ કે વિદ્યા તીર્થે જગતિ વિબુધા પાતકમ ક્ષાલયંતી, સાધવ સત્ય તીર્થે પાતકમ ક્ષાલયંતી, ગંગા તીર્થે મલિન મનસો પાતકમ ક્ષાલયંતી, ધારા તીર્થે ધરણીપતય પાતકમ ક્ષાલયંતી, દાન તીર્થે ધનાઢ્ય પાતકમ ક્ષાલયંતી, લજ્જા તીર્થે કુલયુવતય પાતકમ ક્ષાલયંતી. એટલે કે વિદ્યા નામનું એક એવું તીર્થ છે કે જ્યાં બુદ્ધિશાળી લોકો પવિત્ર બને છે, પોતાનું પાતક ધુએ છે. સાધવો છે, સાધુ લોકો એટલે કે સંત લોકો, એ સત્યરૂપી તીર્થમાં વધારે પવિત્ર થાય છે. ગંગા તીર્થમાં મલિન મનસઃ, ખરાબ મનવાળા, મલિન થઈ ગયેલા મનવાળા પાતકમ ક્ષાલયંતી. અને યોગી લોકો એ ધ્યાન તીર્થમાં પાતકમ ક્ષાલયંતી. અને ધારા તીર્થે ધરણીપતય, ધરણીપતય એટલે ક્ષત્રિય લોકો, એ દેશનું રક્ષણ કરતાં કરતાં લોહી લુહાણ થઈ જાય તો એ લોહીની ધારાએ એ લોકો પવિત્ર બને છે વધુ ને વધુ. અને દાન તીર્થે ધનાઢ્ય લોકો પાતકમ ક્ષાલયંતી. લજ્જા તીર્થે એટલે કે મર્યાદાના તીર્થમાં કુલની સ્ત્રીઓ પાતકમ ક્ષાલયંતી. અને બરાબર એ અરસામાં હું પડી ગઈ, એટલે મને બહુ વાગ્યું. ગોઠણ ભાંગી ગયો, પગનો નળો છે એ ભાંગી ગયો. એટલે અસ્થિભંગ ન થયો, પણ બધે લોહી નીકળી ગયું અને સોજો ચડી ગયો અને એવું બધું તો બધું બહુ થયું. પણ પછી મેં આની અંદર એક લીટી ઉમેરી, એવી લીટી ઉમેરી મંદાક્રાંતા છંદમાં જ બનાવી. અને એમાં મેં લખ્યું, પીડા તીર્થે ત્રુટિ કર જનાહા પાતકમ ક્ષાલયંતી. વાગી ગયું, હા તો ભગવાનને દોષ ન દો, રડો નહીં, પણ એવું સમજો કે પીડારૂપી તીર્થમાં ત્રુટિ કરે જનાહા, કંઈક ત્રુટિ આપણે કરી હશે કોઈ વખત ભૂતકાળમાં કે પહેલાંના જન્મમાં, તો એનું પાતક આવી રીતે પીડાના તીર્થમાં આપણે ધોઈ રહ્યા છીએ. એમ આપણે જો સમજીએ ને તો બધા જ દુઃખને બહુ સહેલાઈથી સહન કરી શકીએ. પીડા તીર્થે ત્રુટિ કરે જના પાતકમ ક્ષાલયંતી.